જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસ્ત તેલિયા ગુવાનું શાક. તો જો ફ્રેન્ડ્સ, આપણે તેને તોરિયાને સમારીતા છે. આજે મીઠો લીમડો વઘાર માટે હિંગ લઈ લીધી છે, રાઈ જીરું મરી લઈ લીધા છે, લાલ ચટણી તૈયાર કરી લીધી છે અને ગેસ ઉપર આપણે તપેલું મૂકી દીધું છે, તપવા કુકર. હવે આપણે તેમાં નાખીશું જરૂર પ્રમાણે તેલ લઈ લેશું. હવે આપણે તેલ તપે એટલે આપણે નાખીશું અંદર રાઈ જીરું મરી, રાઈ જીરું મરી નાખી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીં રાઈ જીરું પકડી ગયા છે. નાખીશું હિંગ, મીઠો લીમડો, અને આપણે ચટણીનો વઘાર કરીશું પહેલાં નાખી દઈશું થોડી વાર માટે. અને ચટણીને આપણે બરાબર તેલમાં મિક્સ કરી અને થોડી વાર માટે સાંકળી દઈશું. આવી રીતે શાક બનાવવાથી શાક ખૂબ ટેસ્ટી બને છે. મસ્ત ચટણી સંકળાઈ ગઈ છે. અને હવે આપણે નાખીશું ગોળ સુરી તેલ નાખી દઈશું. તેને પણ આપણે હલાવી દઈશું. આપણે થોડો ગોળ નાખી દઈશું. બે નાના ટુકડા ગોળના નાખી દઈશું આપણે. ખાંડ કરતાં ગોળનો ટેસ્ટ વધારે સારો આવે છે. આપણે સિજવા દઈશું. ગ્લાસ આપણે પાણી લઈ લીધું છે, તો તે આપણે નાખીશું. જો ફ્રેન્ડ્સ, હવે આપણે પાણી નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત ગોવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જે મારા સબસ્ક્રાઈબ છે એ પણ લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.